છે હું તમને ડિટેલ્સમાં કહેવા માટે જ તમને ત્યાં પત્રકાર પરિષદ માટે ત્યાં હું બોલાવું છું સર્કિટ હાઉસ. તમે તમામ આદરણીય મીડિયાના જે માનનીય સભ્યો છે ત્યાં પધારો. હું તમને ડિટેલ્સમાં બધી માહિતી આપીશ. બેન શું કારણ રહ્યું હું તમને ડિટેલ્સમાં કહું છું. આખું ગુજરાત આપણે અત્યારે નિહાળી રહ્યું છે. બેન તમે માટે નિહાળી રહ્યું છે કે ગુજરાતને પણ ખબર છે કે આ દીકરી એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી અને છતાં પણ એને આ કેમ પગલું ભરવું પડ્યું છે એની પાછળનું રહસ્ય તમે આ પાઓ. અને કોંગ્રેસમાં એવું તો શું બન્યું બેન સાથે કે જેના કારણે આ પ્રકારનો નિર્ણય પર તમે સર્કિટ હાઉસ આવો તમને બધી જગ્યાએ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીએ. ઓકે બેન પરંતુ પ્લીઝ સર્કિટ હાઉસ કે કોંગ્રેસ એવું કહી રહ્યું છે આપણે વાત કરીએ. કોંગ્રેસ બધું કહેશે કારણ કે એને કહેવાનું જ આવડે છે કરતા આવડતું નથી. ઓકે બેન કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે કેટલીક લાલચો એમને આપવામાં આવી છે મને કોઈ લાલચ નથી. હું કોઈ એપીએમસી જોડાયેલી નથી અને એપીએમસી ને સરકારનું માળખું શું એને મને તદ્દન કોઈ ખબર પડતી નથી. બેન આ સિવાય તમે લોકસભા ચૂંટણી મહેસાણા ભારતીય જનતા પાર્ટી આશાબેન પટેલ હતા અને સ્પષ્ટ તેઓ ડિટેલ્સથી કોઈ પણ પત્રકારથી કે મીડિયાથી છુપાયા વગર ખુલ્લાથી વાત કરવી છે. આપ સૌ સર્કિટ હાઉસ આવો. હું તમારી જોડે શાંતિથી ડિટેલ્સમાં જે તમે પ્રશ્નો પૂછો એના ખુલ્લા દિલથી તમને હું જવાબ આપવા માટે બંધાયેલી છું. અત્યારે હું બંધ બારણે બેઠી નથી. હું મારું કાર્ય કરતી હતી. એટલે તમારે મીડિયામાં એવું કહેવાની જરૂર નથી કે આશાબેન સંતાઈને બેઠા હતા. હું ક્યારે સંતાતી વ્યક્તિ નથી. હું એક પડકારવાળી સ્પષ્ટ વક્તા અને સત્ય વ્યક્તિ છું. એટલે એ બાબતે હું મીડિયાને ખાસ ધ્યાન દોરું છું. અને તમે આપ સૌ પત્રકાર મારે પરિષદ સંબોધવી છે. આપ સર્કિટ હાઉસ આવો અને આપણે ડિટેલ્સમાં અને ત્યાં હું ડિટેલ્સમાં તમને બધાની સાથે એક જ બાઈટ આપું છું. બંધ કરીને બેઠા હતા તમે? હું મારું પેપર વર્ક કરતી એટલા માટે. ઓકે પરંતુ કોંગ્રેસે બધી જ આપ્યું હતું. તમે એનો જવાબ તમને સર્કિટ હાઉસ આપું છું. વારંવાર એ પ્રશ્નો હતા કે તમે કોંગ્રેસના એક સક્ષમ ધારાસભ્ય છો. વારંવાર તમે પ્રશ્નો કર્યા હતા તો શા માટે આ રીતનો પ્રશ્નનો જવાબ હું તમને આપવા માટે બંધાવેલું છું અને તમે મારી સાથે એમાં સંમત પણ થશો. એટલા માટે તમે પ્લીઝ સર્કિટ હાઉસ આવો. આપણે શાંતિથી ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી દરેકને અલગ અલગ બાઇટ આપવું શક્ય નથી અને એટલા માટે આપ સૌ ત્યાં બધા